નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રણોલી ગામના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ચાલતું માટી ખનન કોની રહેમ નજર હેઠળ? પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા માટી ખનન કરી માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે। ત્યારે રણોલી ગામના ઇન્દિરા કોલોનીમાંથી ભરવાડ દ્વારા પોતાના પ્રાઇવેટ સાધનો જેસીબી ટ્રેક્ટર દ્વારા માટી ખનન કરી માટી વેચાણ કરી રહ્યા છે। ભૂમાફિયાઓ પોતાનો આર્થિક ફાયદો થાય તે માટે માટી ખનન કરી બારોબાર માટી વેચી રહ્યા છે। પાક ઉપજાઉ જમીનમાંથી જ માટીનું ખનન કરવું એ કેટલું વ્યાજબી? કેટલાક ભૂમાફિયાઓ દ્વારા રોયલ્ટી પણ ભરવામાં નથી આવતી। આણંદ જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓ આ બાબતેથી અંજાન હોય તેવું જણાઈ રહ્યું છે। આવા ભૂમાફિયાઓ દ્વારા જ્યાં માટી ખનન કરી રહ્યા હોય ત્યાં ખાણ ખનીજના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। બોરસદ તાલુકાના રણોલી ગામના ઇન્દિરા કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી હરિ નામનો ભરવાડ ઘણા સમયથી માટી ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યો છે। શું આણંદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી ગાંધીનગર ખાતે રજૂઆત કરવી પડશે કે બોરસદ મામલતદાર સાહેબ અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ ખાણ ખનીજના અધિકારીઓ આવા ભૂમાફિયાઓ જ્યાં માટી ખનન કરતા હોય છે તે જગ્યાએ રેડ કરી કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આણંદ જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓ આવી માટી ખનન કરતા હોય તેવી જગ્યાએ જઈને રેડ કરશે કે પછી આ ખાડા કાન કરશે? રિપોર્ટર રાજુભાઈ પરમાર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આણંદ।